જિજ્ઞાસા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં એમએલએ જલારામ બાપા અને સાંઈબાબા વિશે બોલી રહ્યા છે. વિડીયોને લઈને રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે વિડીયોને લઈ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. વાયરલ થયેલો વિડીયો સાથે છેડછાડ કરાઈ છે અને વિડીયો અડધો જ મૂકવામાં આવ્યો છે. પૂરો વિડીયો જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે. એમએલએ ફતેહસિંહ ચૌહાણે વિવાદિત નિવેદન આપ્યું હતું. જો કે ત્યારબાદ તેમણે કહ્યું કે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. જલારામ બાપા અને સાંઈ બાબા પર તેમણે વાણી વિલાસ કર્યો હતો. જો કે વાણી વિલાસ બાદ તેમને માફી માંગી છે. માફી માંગતા કહ્યું છે કે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. જો કે તેમણે એ પણ કહ્યું કે વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અડધો જ વિડીયો મૂકવામાં આવ્યો છે. જો પૂરો વિડીયો મૂકવામાં આવ્યો હોત તો સમગ્ર બાબતનો ખ્યાલ આવી શકે તેમ હોત. જો કે અત્યારે તો તેમણે વાણી વિલાસ બાદ માફી માંગી છે અને કહ્યું કે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. વિડીયોને લઈને તેમણે એમ પણ કહ્યું કે વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે. મહત્વનું છે કે એમએલએ ફતેહસિંહ ચૌહાણે વિવાદિત નિવેદન આપ્યું હતું. જલારામ બાપા અને સાંઈ બાબા પર તેમણે વાણી વિલાસ કર્યો હતો. જલારામ ભગવાન ને બનાવી દીધા. જલારામ બાપા પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં. સ્વાઈ બાબા ને ભગવાન બનાવી દીધા. સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વાઈ બાબા ને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંત ને નહીં. આને પૂજે. આ બધી આપણી જે પંથા પંથીની ભડાગોળ છે ને એટલે મૂળ જગ્યા આપણે પહોંચ્યા નથી. ઓરિજિનલ નથી પહેલી વાત તો. અને હું પોતે સનાતન ધર્મનો ભગત છું, હિન્દુવાદી છું. મારા બોલવાથી મારો કોઈ ઈરાદો કોઈ સંત સંપ્રદાયનું અપમાન કરવાનો હોય જ નહીં. અને હું પોતે જલારામ ભગવાનને પોતે જલારામ બાપાને હું માનું છું. તો જલારામ બાપાના કોઈ અન્યાયને આવું દુઃખ થયું હોય ને કોઈ ધર્મને કદાચ આવું દુઃખ થયું હોય અને આ વિડીયો ખરેખર છેડછાડ કર્યો છે. વિડીયો નથી, આ સાચો નથી. તો એના માટે હું એક વાર ની 100 વાર માફી માંગુ કે કોઈ ધર્મ સંપ્રદાય કે ગુરુઓને ચલાવતા હોય છે આપણા વિરોધી લોકો.